હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ। તે તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાના 9:30 થઈ ગયા છે મિત્રો, અને આપણે ફર્સ્ટ ક્લાસ એકદમ રેડી થઈ ગયા છીએ, કારણ કે જવાનું છે આજે ફાધરની કંપની એ કે દીના ગયા નથી। હું તમને કહું જાઉં તો આજ મને વહેલી ઉઠાડીને પપ્પા કહે કે હાલી કે તારે વ્લોગ નથી લેવો? નહીં પપ્પા, મિત્રો યાદ ના હોય, મને મારા મમ્મી પપ્પા યાદ કરાવે હમણાં, કેમ કે મેં હમણાં મૂકી દીધું હતું ને એટલે ને જો અહીંયા મમ્મી કરે છે ગરમા ગરમ ચાય। કા મમ્મી? હાલો ચા પીવા। કલેજાન ફરમાઈશ આવી પૂરી કરીએ નહીં? સોયાબીન જોઈ જા મારી। હે સોયાબીન વાળી ઉગી ગઈ જોઈ જા, બધે બતાવી દે મિત્રોને। આપણે આટો જ મારવો પડે ને મિત્રો ફાધરની કંપનીએ, પછી એકાદી બે રીલ શૂટ થઈ જાય ઈ બાને એમ। અને હા મિત્રો, આપણે હે ને સીધું વ્લોગર 1224 કેમ કે કરીને આમાં નીચે આઈડી હે ને તમને આપી દઈશ, એમાં જઈને જલ્દી ફૂલ સપોર્ટ કરો મિત્રો। એ આપણે મિની બ્લોગ માટે નવી આઈડી ખોલી છે, તો એમાં જઈને જલ્દી ફોલો બેક આપી દો મિત્રો। તો સારું, હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સારું, હાલો હવે વાડીએ જઈને ફૂલ બાકાજીકી બોલાવીએ। ફાઇનલી મિત્રો મસ્ત મજાની વાડીએ પહોંચી ગયા છીએ। એમાં આપણે સોયાબીનની વાત કરીએ તો એવા જોરદાર ઉગાઈની વાત જવા દો મિત્રો। મને એમ કે મારા પપ્પા હે ને મારી યારે મસ્તી કરે કે ઉગી ગયું હે ને ઘણું એવું મોટું થઈ ગયું હે। મેં કીધું ના હોય, હું કેટલા દીમાં ઉગે તો કે હા તો હાલ જોઈ જાય। મેં કીધું હાલો જોઈ લ્યો તમે જ કેટલું મસ્ત ઉગ્યું હે ને જોરદાર, જોઈ લ્યો। પહેલી વાર જ વાવ્યું મિત્રો આપણે આપણા ખેતરમાં સોયાબીન, જોઈ લો બધે ઉગી જ ગયું લગભગ। અને કલેજોની આવે છે ચા પીવા બધાય, તો જોઈ લ્યો મસ્ત મજાની વાડી એકદમ પહોંચી ગયા છીએ। અને અહીંયા હે ને મમ્મી ઘણા એવા આવે ને, મમ્મી તો હાલતા આવતી હોય એટલે કંઈક નવીન કર્યા જ રાખે નહીં મમ્મી? જો અત્યારે તો તાજો પાણીથી ગોરો ભરે છે, પાણી એવું તો ગોરો ભરલો ને, કેમ કે ઠંડુ ગામનું કનેક્શન તો હે, પાછું અહીંયા પાણીની સુવિધા અમે બધી ઉપલબ્ધ હોય નહીં મમ્મી? અમારે કઈ ઘટું ના જોઈએ। નવડાવી વાડી અને જોઈ લ્યો પોપીઓ કેવા ઉગી ગયા મસ્તના, હજી ઉગ્યા જ છે આ નાના આવે તો ખબર પડે હે। હા સીતાફળે મસ્ત ના આવી ગયા, અહીંયા ફળ ફ્રૂટ ની બધી સુવિધા હે મિત્ર, આવી જો હે ને જોરદાર। અને નારિયેલ હમણાં કેદીને પીતા નથી, પણ આને કાચા નારિયેલ ખરી જાય છે। વાહ ટીંગાય છે, દેખાડીએ આપણે એરિયા, વાહ દેખાય ઓલી બાજુથી થોડુંક એનાથી વિટામિન મળી જાય ને એમ, બીજું કાંઈ નહીં। તો જો મસ્ત મજાનો પવન આવે છે, અને હજી અહીંયા આપણે બગીચો કરવો છે, કેનો કરાય નહીં જરીક તમે કોમેન્ટ કરી દેજો ક્યુ ફ્રૂટ આમ શું કહેવાય આપણા શરીરની અંદર ગણ કરે એવા, તો એ આપણે વાવશું। તમે કહેશો એટલે વાવશું જ, પણ તમે કહેજો કોમેન્ટ કરજો તો વાવશું, બાકી નહીં વાવીએ મિત્રો, બાકી આપણે આપણી રીતના વાવી દેવું। તો સારું, હાલો કન્ટિન્યુ। ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જો કુલર ચાલુ કરી દીધું છે, અને જમવાની આટલી બધી આઈટમ છે, આમાં ભૂંગળા છે લગભગ, હા એ જ છે, જોઈએ મસ્ત મજાનું, ને રોટલા તો હજી બને જ છે। તો હાલો તમે બધે જમવા। ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30, અને બધાય હેને વાડીએ ગયા હતા, અને આપણે ઘરે હતા તો મેં કીધું ઘરે એકલા આવ્યો તો હું વ્લોગ ઉતારું। તો પછી પપ્પાને મેં ફોન કર્યો કે પપ્પા આપણે વાડીનું એક નારિયેલ લેતા આવજો, પણ પાણી થોડુંક નીકળું પાકી ગયું છે ને, તે પપ્પા લેવા હતા તો ખરી। અને પપ્પા જાય છે રીંગણા લેવા માટે, નહીં ઓરાના, કેમ કે એને આજે કરવો છે ઓરો, ને આપણે છે સોમવાર, એટલે આપણે હે ને આજે કંઈક જાજી ઈચ્છા નથી, વેફર ખાઈ લેવું એટલે હાલશે, નકર આપણે હાંબાને ખીચીને સુકભાજીને એવું કરીએ, પણ બપોરે બટેટા ખાતા હતા એટલે। તો હાલો તમે બધાય પણ મસ્ત મજાનું મીઠું નારિયેળ પાણી પીવા। કલેજો હજી જ વાળીએ છીએ, કારણ કે એ બધાને આ ફુવારે હાલે ને અમારે પૂરા થઈ ગયા, અને હવે રાજા મામાને એને હાલે તો એકબીજા હે ને આ ટેકો આપે દે, હું મજા આવે ને બધાને, એટલે ટૂંકમાં વાતો કરતા જાય ને કામ ને બધું ભેગું કરતા જાય એવું છે। અને મમ્મી ને પપ્પા જો હજી હાઈલા જ આવે છે વાડીએથી, તો અમે મમ્મીને ફોન કર્યો તો મમ્મી હું રસોઈ કરવી, આપણી તબિયત થોડીક લૂઝ છે, તો મમ્મી કે કંઈ વાંધો નહીં કે હું રસોઈ કરી નાખી છે કે। તો જો એ ગાઈ દવા ગઈ છે, અને આપણે ગોરને બતાવશું, હવે કાલકને બતાવશું, હમણાં બ્લોગમાં તો બતાવી હે નહીં। તો સારા હાલો વિડીયોને કન્ટિન્યુ જોયા રાખો, અને મસ્ત મજાની લાઈક કરી દો। ફાઇનલી મિત્રો પપ્પા મસ્ત મજાના શું કહેવાય ઓરા જેવા તો રીંગણા નથી મળ્યા, પણ જેવા મળ્યા એવા લેવા છે, કારણ કે અમારા ઘરમાં જેમ જે ખાવું હોય ને ખાઈને જ રહે, ગમે એવું મળે મિત્રો। તો જો આપણે મસ્ત મજાના રીંગણા બાફવા મૂકી દીધા। હા તમે કીધું કે ઝીનકા હે ને, જો પપ્પા આવી ગયા હે લઈને બધું, આ હે ને સોડા પપ્પાને મને ગેસ બહુ થાય મિત્રો, એટલે અમારે સોડા લીંબુવાળી જોઈએ જ। અને મમ્મી આવી ગઈ હે ને, મમ્મીએ તો આવી મિત્રો કામ કર્યું એની વાત જ જવા દે, આપણે એને જ પૂછી લઈએ કે વાડીએ જઈને શું કામ કર્યું। હે વેલા ઉચકાવી નું કર્યું ખડ નહીં તો બકાલા જ્યારો નહીં તો વેલા ઉચકેરાથી એમાં કઈ હતું નહીં, કાઢવા ગઈ હતી હું। અને આજ સવારે જો મને યાદ હતું ને ભૂલી ગયા મિત્રો, આપણે પપ્પા ક્યારે શાકભાજી વેવું હતું બધું
દોઢ મહિનો થઈ ગયો હો. તો કેવડા ને બધું થઈ ઉતારવા ગયું. માંડ્યો. હું તમને બતાવતા ભૂલી ગઈ. હું હે ને ગમે તે પાછી 2-3 દિવસ પછી કે જઈશ ને એટલે બતાવીશ નહીં મમ્મી. જો તુરિયા આવ્યા હે, હમ. પછી બલકા આવ્યા, પછી આવડા ચીપડા આવ્યા, હમ. અને આવું ભીંડા આવવાની તૈયારી છે. અરે ગુવાર ને એવું બધું તો વાવ્યું હતું પણ એ ઉગ્યું નથી. જેને પણ શું કે સારું બી હોય એનું નામ આવડતું હોય તો કેજો અમને તી વાવ દેવું કા મમ્મી. કંપનીનું આવ્યું, નીતિ કંપનીનું. તોય ના ઉગ્યું. જમીન માફક ને આવતી હોય કે ગુવાર ને જમીન ના માફક આવતી હોય, જમીન ને ગુવાર ના માફક આવતો હોય એ તો એને ખબર, અમને તો શું ખબર. અને તમારા ગામમાં કેરી મળે કે નહીં મિત્રો એ હજી અમને કહી દેજો. પણ અમારા ગામના તમને હવે હે ને કેરી જ નથી મળતી. અમે કેટલી ગઈ હતી નહીં પપ્પા? તમારે કેરી ખાવી હજી પણ હવે આવતી નથી. જે હતી ત્યાં તો અમે ખાતા જ નથી, પણ ત્યાં હે ને ખાઈ ખાઈને આપણે હે ને આમ એમ થતું હતું કે હવે ધરાઈ ગયા એમ કેરીથી ને હવે કેરી મળતી નથી ને એટલે અમને બધાયને એમ થાય કે હવે કેરી જોઈ પાછી. તો સારું હાલો મિત્રો, તમારે પણ કોઈને ઓરો ખાવો હોય મસ્ત મજાનો તો આવી જાવ. જો આપણા ઓરાના રીંગણા શેકાઈ ગયા મિત્રો. તો સારું હાલો કન્ટિન્યુ. આમ તો આજનો બ્લોગ વિડીયો ના આમ તો કલેજાને હમણાં કેદીનો નથી બતાવ્યો નહીં મિત્રો. તો કલેજ આવે ને પછી આપણે એને કહેવું કે તું આજે વિડીયોને એન્ડિંગ આપી દે. તો સારું હાલો મિત્રો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો કલેજો આવી ગયો છે વાડીએથી ને આપણે જરીક એની મુલાકાત કરાવી દઈએ કે કલેજો હમણાં બ્લોગમાં દેખાતો કેમ નતો. કલેજા કેમ નતો દેખાતો તું? મને માફ કરજો, હું હમણાં નતો આવતો મિત્રો. બસ આવી. કાંઈ નહીં, વાડીએ ભાઈ હમણાં ફુવારા ને એવું હાલે છે. હા સોયાબીન માં ફુવારા ને એવું ફેરવીએ. હા પછી નાનું એવું મિત્ર મંડળ હોય અમારે, રાજા મામા ને ભાવેશ ને પરબત ને બધે બેઠા હોય આખો દી. એટલે ટૂંકમાં મજાક મસ્તી હાલતી હોય એ બધાની ને. એને કલેજાને હવે ઘરે તો ગમતું જ નથી. એ બધે ભેગું બહુ ગમે કારણ કે એ બધે મજાક મસ્તી કરતા હોય ને ઘરે હું કંટાળો લે તે મિત્રો. ઈ તો ઠીક પણ એને 2:30 વાગ્યામાં ઉઠી જાય કલેજો અને 3 વાગે તો વાડી વયો જાય એવા હાટું તો નહીં. ભલે કઈ કામ ના હોય તો અહીંયા મજા આવે, બધા બેઠા હોય બહુ મજા આવે. એવું એમ ને એટલે તું વાડીએ વયો જા વેલો કા. અને છેટ મોડો આવ્યો અત્યારે આવ્યો. હા 7:30 આવું. હા અને પછી ફ્રેશ થઈને મેં કીધું હાલ હવે આજે તો વ્લોગમાં આવી જાય તો કલેજાને જ કે વ્લોગનું એન્ડિંગ આપી દઈએ તમે હવે. હું કે ઓલું હાલો તમારી રીતના આપી દો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. પછી તમને મારા જેવું ના આવડે. સારું મિત્રો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ.